This conference will now be recorded. À tôi ઓકે બાળકો ગુડ મોર્નિંગ બધાને ભાઈ ને
આજે થોડીક મારી તબિયત ખરાબ છે એટલે અવાજમાં તમને કંઈક મોડ્યુલેશન્સ લાગે, કદાચ અવાજ સરખો ન સંભળાય તો અત્યારથી દિલગીરી. બાકી બધા મજામાં ને? રજા નો રાખી શકાય પંકજ, રજા રાખી દે તારું શું થાય? પછી ખોટે ખોટો હું તને પછી મિસ કરતો હોય કે આજે પંકજે કઈ કીધું નહીં આખો દી, રજા કેમ રાખી? ના ના ફોન કરવો ને, ફોન હું મારી બાયડી સિવાય કોઈને નથી કરતો બકા. ઓકે તો આને નો કરો તો સવેણી આવે. સવેણી આવે એટલે સાવેણી. સાવેણી આવે. સાવેણી સમજો. સૌ સૌ સૌરણી શું લખ્યું છે? સામેથી આવે. ઓકે મેડમ ને કોલ નો કરો તો હાવેણી આવે મારું. સાવેણી આવે. ઓકે ઓલા સ્પેલિંગ બહુ ખુખાર. અરે બાપા. ઓકે તો બાળકો આપણે ગુડવિલ ની મેથડ્સ જે છે એ કરી રહ્યા હતા. જ્યાં સુધી હજી અમુક લોકો આવી રહ્યા છે, તો જ્યાં સુધી બધા આવી જાય ત્યાં સુધી તમે જે લોકો છો એ આ સુપર પ્રોફિટ મેથડ જે નંબર 2 છે એ તમારા બુકના અંદર આ 5 સ્ટેપ્સ જે તમને આપ્યા છે એ પેલા એકવાર કોપી પેસ્ટ કરી લો. તમારું લખાઈ જાય ત્યાં સુધીમાં બધા ભેગા થઈ જશે, પછી સમજીએ આપણે. સર શું કરવાનું? અત્યારે આ જે સ્ક્રીન ઉપર દેખાય છે ને સુપર પ્રોફિટ મેથડ એવું ટાઇટલ આપ અને જે પણ દેખાઈ રહ્યું છે બધું લખી નાખ. ઓકે સર.
બાળકો લખાઈ જાય એટલે કેજો મને. ભાઈ લખાઈ ગયું બધાને? ઓલરાઈટ, તો આપણે આપણા લાસ્ટ લેક્ચરના અંદર એવરેજ પ્રોફિટ મેથડ થી ગુડવિલ કઈ રીતે કમ્પ્યુટ થાય એ આપણે શીખા. એને રિલેટેડ આપણે એક બે ક્વેશ્ચન્સ પણ કર્યા. તમે બધાને મેં ગઈકાલે કીધેલું હતું કે ભાઈ ક્વેશ્ચન નંબર 8 જે લીથાનો કર્યો છે એ ફરીથી એકવાર ગણી જવું. તો એ બધાએ તમે લોકોએ ગણ્યો હશે જ. કર્યો છે ને ભાઈ બધાએ પાછું? અને કોઈને પ્રોબ્લેમ પણ નહીં થયો?
સર એમાં એક લોસ ડ્યુ ટુ સ્ટ્રાઇક અને લોસ ઓન સેલ ઓફ અસેટ છે ને એમાં જે એક ડાઉટ છે એ સમજાતું નથી કેવી રીતે થાય કાલે પ્રોફિટ સોલ્વ કર્યું સેલ ઓફ અસેટ નું શું કર્યું હતું? ઈ મેં માઇનસ કર્યું તો પછી લોસ ઓન સેલ ઓફ અસેટ હોય તો શું કરાય? પ્લસ થાય ઓકે એ જ રીતે લોસ ડ્યુ ટુ સ્ટ્રાઇક હોય તો શું થાય? તો એ પ્લસ જ થાય હા બસ, કારણ કે એ બધી Okay. ઓલરેડી એકાઉન્ટમાં ડેબિટ થયેલું એટલે એટલા રૂપિયા પાછા ક્રેડિટ કરવા. ઓકે હા મળી તો આવી ગયો થેન્ક યુ સર ઓકે, તો સુપર પ્રોફિટ મેથડ આપણી સેકન્ડ મેથડ છે ગુડવિલ ને કમ્પ્યુટ કરવા માટે, જેને આપણે અધિક નફો પણ કહીએ છીએ ગુજરાતી. હવે બેઝિકલી રિયલ વર્લ્ડ ના અંદર જો સૌથી વધારે યુઝ થતી મેથડ હોય ગુડવિલ કમ્પ્યુટેશન માટે તો એ સુપર પ્રોફિટ મેથડ છે. કારણ કે એવરેજ પ્રોફિટ મેથડ જે છે એની એક લિમિટેશન કે તમને જે ટોટલ પ્રોફિટ કમાણા છે એ ટોટલ પ્રોફિટના બેસિસ ઉપર તમે ગુડવિલ નું કમ્પ્યુટેશન જે છે એ કરો છો. નાઉ ટોટલ પ્રોફિટ જે છે એ ખાલી ને ખાલી કંપનીની બ્રાન્ડ વેલ્યુ કે કંપની પાસે સારા એમ્પ્લોઈઝ છે બરાબર એના લીધે જ એ પ્રોફિટ ન થતો. કંપની પાસે બીજી અધર અસેટ્સ પણ છે કે જે આ પ્રોફિટ કમાવામાં કોન્ટ્રીબ્યુટ કરે. કંપની પાસે પ્લાન્ટ એન્ડ મશીનરીઝ છે, કંપની પાસે ફેક્ટરી બિલ્ડિંગ છે, કંપની પાસે ટૂંકમાં ઇનફ ઇન્વેન્ટરીઝ પડી છે કે જે માર્કેટના અંદર એ ટૂંકમાં ડિમાન્ડને એબ્ઝોર્બ કરવા માટે એ યુઝ કરી શકે. કંપની પાસે ઇનફ કેશમાં રૂપિયા પડ્યા છે બરાબર. આ બધી વસ્તુ જે છે કંપનીને રેવન્યુ જનરેટ કરવામાં મદદ કરે અને ત્યારે એ ટોટલ પ્રોફિટ મળે. તો ઈ ટોટલ પ્રોફિટ ઉપરથી તમે એમ કહો કે આ ગુડવિલ ની વેલ્યુ જે છે આ ટોટલ પ્રોફિટ ઉપરથી ગણ્યું મેં જે એવરેજ પ્રોફિટ ના અંદર કહીએ છીએ તે મોરલેસ ખોટું પિક્ચર આવે. ગુડવિલ કે બ્રાન્ડ વેલ્યુ તમને મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું કે ભાઈ કંપનીની જે પ્રતિષ્ઠા જે છે મોટામાં મોટી માથાકૂટ જ આ ઇન્ટેન્જિબલ વસ્તુની એ છે કે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ આપણે બુકમાં બતાવી શકતા નથી કે જે કંપનીને રેવન્યુ જનરેટ કરવામાં મદદ કરે છે, કંપનીને બીજા એના પિયર્સ કરતા થોડાક અલગ પાડે છે બરાબર. તો ઓબ્વિયસલી એ વસ્તુ જે છે એ કંપનીને જે બાકીના કોમ્પિટિટર્સ જે છે એના કરતા થોડોક એક્સ્ટ્રા રેવન્યુ જનરેટ કરાવી. તો ડેફિનેટલી એ વસ્તુની વેલ્યુ કેટલી બરાબર એ ઓવરઓલ સિચ્યુએશનને એનાલાઇઝ કરીને ન જોઈ શકાય. સાવ જો લેમેનની ભાષામાં વાત કરીએ ને કે ગુડવિલ એટલે એકચ્યુઅલમાં શું થાય તો કે ગુડવિલ એટલે એક્સ્ટ્રા કેશ જનરેટિંગ કેપેસિટી ઓફ અસેટ. કંપની પાસે જે અસેટ્સ છે એ અસેટ્સ જે છે એ નોર્મલી જેટલું કમાઈને આપી શકે અથવા તો તમે એને કમ્પેર કરો તો તમારા કોમ્પિટિટર્સ પાસે પણ આવી જ અસેટ છે જેવી તમારે એ લોકો પાસે અલગ થોડી વસ્તુ, એ લોકો પાસે પ્લાન્ટ એન્ડ મશીનરી હોય, એ લોકો પાસે બિલ્ડિંગ હોય, પણ તોય આજે તમે તમારા કોમ્પિટિટર્સ કરતા થોડોક એક્સ્ટ્રા પ્રોફિટ કમાવો છો. એ લોકો જો 100 રૂપિયા કમાતા હોય તો તમે 150 કમાવો. તો આ જે વધારાના 50 રૂપીસ જે કમાઈ રહ્યા છો ને આ જ ડ્યુ ટુ તમારી પાસે કંઈક એવી વસ્તુ છે કે જે બીજા લોકો પાસે નથી એના લીધે જ આ મળી રહ્યું જેને આપણે યુઝ્યુઅલ સેન્સમાં ગુડવિલ કહીએ કે જ્યારે તમે તમારો જો બિઝનેસ વેચવા જાઓ તો તમને આના રૂપિયા મળે. કારણ કે જ્યારે ઓલો ખરીદવા વાળો માણસ છે તમને શું કામ તમારી અસેટ કરતા વધારે રૂપિયા આપે કારણ કે એ જ વસ્તુ તમારા કોમ્પિટિટર પાસેથી એ ખરીદી જ શકી રહ્યો છે પણ તોય કોમ્પિટિટરને જે આપે એના કરતા તમને વધારે આપવા તૈયાર થઈ રહ્યો છે. એ આ રીઝન છે કે તમારી પાસે કંઈક એવી વસ્તુ છે કે જે નોર્મલી લોકો જે કમાતા હોય એના કરતા થોડાક વધારે રૂપિયા એ કમાઈ નાખે છે. સુપર પ્રોફિટ મેથડ જે છે એ આ વસ્તુ ઉપર એમ્ફસાઇઝ કરે છે કે આપણે ખાલી એક એવી વેલ્યુ ગોતીએ, એક એવી અસેટ ગોતીએ કે જે અસેટ મને આ એક્સ્ટ્રા પોર્શન કન્ટિન્યુઅસલી કમાઈને આપે જેને આપણે સુપર પ્રોફિટ કહીએ.
અધિક નફો. નફો તો બધાય કમાય છે, પણ આપણો નફો કેવો છે? અધિક છે, વધારાનો. તો ઈ જે વધારાનો નફો મળી રહ્યો છે, ઈ નફાને જો અસેટમાં કન્વર્ટ કરવામાં આવે, એવી કઈ એસેટ કે જે આ વધારાનો નફો મને એટલો કમાઈને આપી દે, તો એને આપણે અહીંયા ગુડવિલ જે છે એ કહીશું. તો સુપર પ્રોફિટ મેથડ જે છે આ સિમ્પલ લોજિક ઉપર કામ કરે છે કે તમે બેઝિકલી શું કરો કે જો તમારે આવી અસેટને આઈડેન્ટિફાઈ કરવી, તમે ઈ જુઓ કે તમારી પાસે જે અસેટ છે ઈ અસેટ માંથી તમે નોર્મલી કેટલા રૂપિયા કમાવો, એક નોર્મલ સેન્સ, એક અસેટ માંથી નોર્મલી કેટલા મળવા જોઈએ, કેટલો પ્રોફિટ થવો જોઈએ, અને એની જગ્યાએ તમારા બિઝનેસનો એક્ચ્યુઅલમાં પ્રોફિટ કેટલો થાય છે. આ ડિફરન્સ જે છે તમારા માટે સુપર પ્રોફિટ બને, જેને ગુડવિલ કમ્પ્યુટેશનમાં આપણે ધ્યાનમાં લેવો જોઈએ. તો બેઝિકલી તમે 5 સ્ટેપ્સમાં ગુડવિલ સુપર પ્રોફિટ મેથડથી કમ્પ્યુટ કરી શકો. સૌથી પહેલું સ્ટેપ જે છે એ તો આપણી ફર્સ્ટ મેથડથી જ ઇન્સ્પાયર થયેલું છે કે પહેલા તો આપણે આપણા બિઝનેસનો પ્રોફિટ તો જોવો જ પડે. એટલે સૌથી પહેલું સ્ટેપ છે ફાઇન્ડ આઉટ એવરેજ પ્રોફિટ. નાઉ એવરેજ પ્રોફિટ જે આપણે ફર્સ્ટ મેથડમાં ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે કે તમે જેટલા વર્ષની એવરેજ કરવા માંગતા હો એ વર્ષનો તમારી પાસે ટ્રેડિંગ પ્રોફિટ હોવો જોઈએ. અને ગઈકાલે મને એક બે જણાએ કંઈક પ્રશ્ન મોકલા હતા, તો ક્લેરિફિકેશન આપી દઉં, જો કદાચ બીજાના મગજમાં પણ આવા ક્વેશ્ચન. ટ્રેડિંગ પ્રોફિટ નો મતલબ એ નથી કે તમે જે ટ્રેડિંગ અકાઉન્ટમાં જે ડિફરન્સ આવે છે ઈ પ્રોફિટ ને પ્રોફિટ, એને તો ગ્રોસ પ્રોફિટ કહેવાય, એને ટ્રેડિંગ પ્રોફિટ ન કહેવાય. ટ્રેડિંગ પ્રોફિટ નો મતલબ એ છે કે તમે જે બિઝનેસ કરો એ બિઝનેસમાંથી જે સરપ્લસ મળે છે ને એને ટ્રેડિંગ પ્રોફિટ કહેવાય. એટલે જે પીએનએલ અકાઉન્ટના એન્ડમાં તમે જે પ્રોફિટ બતાવો છો ને એ તમારો ટ્રેડિંગ પ્રોફિટ હોય પણ ખરી અને ન પણ હોય. એટલે જો તમારા પીએનએલ અકાઉન્ટમાં એવી કોઈ પણ આઈટમ, પીએનએલ અકાઉન્ટ બનાવ્યું ત્યાં સુધી તમે એવી કોઈ પણ આઈટમ ડેબિટ કે ક્રેડિટ નથી કરી કે જે ઇનફ્રીક્વન્ટ નેચરની છે, જે નોન રિકરિંગ નેચરની છે, કે જે એબનોર્મલ નેચરની છે, તો પછી જે પીએનએલ નું રિઝલ્ટ છે ને એ જ તમારું ટ્રેડિંગ પ્રોફિટ થાય. પણ તમારા પીએનએલ અકાઉન્ટના પ્રોફિટ તમારી પાસે પીએનએલ અકાઉન્ટ મુજબનો જ પ્રોફિટ છે, અને હવે એ પ્રોફિટના અંદર તમને એવો ડેટા આપેલો છે કે જેમાં તમને ટૂંકમાં ખબર પડે છે કે ભાઈ અમુક એવી આઇટમ્સ પણ આના અંદર ડેબિટ ક્રેડિટ થયેલી છે કે જે નોન ફ્રીક્વન્ટ, નોન ટ્રેડિંગ કે એબનોર્મલ નેચરની છે, તો આપણે એને એડજસ્ટ કરવી પડે. તો એ આપણે પ્રોફિટના અંદર એ વસ્તુ એડજસ્ટ કરવી. એટલે કાલે મને એક બે જણાએ કઈ ક્વેશ્ચન મોકલા હતા વોટ્સએપના અંદર, તો એના અંદર કે ભાઈ ઇન્ટરેસ્ટ તો આપણે પીએનએલ અકાઉન્ટમાં લખવાનું હોય તો શું કામ ડેબિટ કરીએ છીએ, આમાંથી આપણે શું કામ કાઢ્યું ઓલા 8મા ક્વેશ્ચનમાં. તો આ ક્લેરિફિકેશન પાછી જો હું આપી દઉં છું, મને એમ કે તમને આ તો ખ્યાલ જ હશે, એટલે મેં બહુ લાંબુ કાંઈ એમાં પછી ચલાવ્યું નહોતું, બરાબર. પણ ઓબ્વિયસલી ટ્રેડિંગ પ્રોફિટનો મતલબ છે બિઝનેસમાંથી જે નોર્મલ સેન્સમાં, રૂટીનમાં તમે જે પ્રોફિટ કમાવ છો બિઝનેસ એક્ટિવિટીઝ રન કરી, એવા પ્રોફિટને ટ્રેડિંગ પ્રોફિટ કહેવાય. આ વન્સ એન્ડ ફોર ઓલ બધાને ક્લિયર છે ને બાળકો આ કન્સેપ્ટ? નાઉ આ ટ્રેડિંગ પ્રોફિટ ઉપરથી તમારે એવરેજ કરવાની આવે. જો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ હોય તો વેઇટેડ એવરેજ નો યુઝ કરીશું, નહીં તો સિમ્પલ એવરેજ નો. એટલે જે પહેલી મેથડ માં આપણે જે એવરેજ પ્રોફિટ ગણવા માટેનું જે ડિસ્કશન કર્યું હતું એ સુપર પ્રોફિટ મેથડમાં આપણું પહેલું સ્ટેપ બને કે આપણે સૌથી પહેલા તો શું કરવું પડે, આપણા બિઝનેસનો એવરેજ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવો પડે. હવે સેકન્ડ સ્ટેપ આવે કે આ પ્રોફિટ જે તમે કમાણા છો, જે તમે કહી રહ્યા છો, નિશિતા ઈ જ મેં ગુજરાતીમાં કીધું. સાચું છે નિશિતા સાહેબ, બરાબર. તો ઓબ્વિયસલી તમે જે
અસેટ્સ નો યુઝ કરો છો, જે તમારી પાસે બિઝનેસમાં જે અસેટ્સ છે એમાંથી તમને આ ટ્રેડિંગ પ્રોફિટ જે છે, જેની તમે એવરેજ કરી છે ફર્સ્ટ સ્ટેપના અંદર, બરાબર, એ પ્રોફિટ એમાંથી જનરેટ થયો છે. તો સેકન્ડ સ્ટેપ આપણું એ થાય કે આ જે અસેટ છે, નેટ અસેટ આપણી પાસે, એની એવરેજ વેલ્યુ શું છે. એટલે સેકન્ડ સ્ટેપ આપણે જે ગોતવાનું છે એ છે કે આપણે કેપિટલ આપણી કેટલી એમ્પ્લોયડ કરેલી છે, કેટલી કેપિટલ આપણી બિઝનેસમાં રોકાયેલી છે ઓન એન એવરેજ, એ ફાઇન્ડ આઉટ કરવાનું આવે. ફાઇન્ડ આઉટ એવરેજ કેપિટલ એમ્પ્લોયડ. એવરેજ કેપિટલ એમ્પ્લોયડ કઈ રીતે મળે? તો કે જે વર્ષની ગુડવિલ ગણી રહ્યા છો એ વર્ષની ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ લેવાની અને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ લેવાની અને એની સિમ્પલ એવરેજ કરવાની. બરાબર. નાવ જો ક્વેશ્ચનમાં ખાલી કેપિટલ એમ્પ્લોયડ આપી હોય, ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ જ આપેલી હોય, તો આપણી ઇમ્પ્લાઇડ અઝમ્પશન રહે કે ક્લોઝિંગ અને ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ વચ્ચે કોઈ ડિફરન્સ નથી, અને તમારી જે ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ હતી એ જ ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ છે, તો પછી ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ ને જ એવરેજ કેપિટલ એમ્પ્લોયડ તરીકે તમારે લઈ લેવાનું છે. ક્વેશ્ચનમાં તમને કેપિટલ એમ્પ્લોયડ ગણીને જ આપી હશે, તમારે ત્યાં સુધી જવાનું નહીં આવે, પણ તોય આપણે એ પણ સમજી લઈએ કે આ કેપિટલ એમ્પ્લોયડ ના કમ્પોનન્ટ્સ ક્યાં હોય. તો કે કેપિટલ એમ્પ્લોયડ એટલે નેટ અસેટ. એટલે તમારી પાસે બેલેન્સ શીટમાં જેટલી અસેટ તમે બતાવો છો ને એનો સરવાળો કરવાનો, પણ એમાં કોઈ અવાસ્તવિક મિલકતો નહીં લેવાની. એટલે ફિક્ટિટિયસ અસેટ્સ જો હોય તો એને ત્યાંથી શું કરવાની? એક્સક્લુડ કરવાની. એટલે ટોટલ અસેટ એક્સક્લુડિંગ ફિક્ટિટિયસ અસેટ્સ, અને એમાંથી આઉટસાઇડ લાયબિલિટીઝ, જે લાયબિલિટી સાઇડ બતાવો છો, આઉટસાઇડ લાયબિલિટીઝ લેસ કરો ને તો ઈ જે આવે ને તમારી પાસે ફિગર, એ તમારો કેપિટલ એમ્પ્લોયડ થાય. જો તમે બેલેન્સ શીટમાં જુઓ, બેલેન્સ શીટના અસેટ સાઇડનો ટોટલ 10 લાખ રૂપિયા થાય છે, જેમાં 1 લાખ રૂપિયાનો તો ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર પણ છે. તો તમારે લેવાના કેટલા? 9 લાખ રૂપિયા. 10 માંથી 1 લાખ રૂપિયાને ઇગ્નોર કરવા. અને હવે લાયબિલિટી સાઇડ જુઓ કે તમે બેંકમાંથી લોન લીધી છે, બરાબર છે, તમારી પાસે ક્રેડિટર્સ છે, તમારી પાસે એક્સપેન્ડિચર આઉટસ્ટેન્ડિંગ છે, એવા ટોટલ 3 લાખ રૂપિયાની વસ્તુ છે. તો 9 લાખ માંથી 3 લાખ રૂપિયા લેસ કરો તો આ બિઝનેસમાં કેટલા રૂપિયા તમારા રોકાયેલા છે નેટ? તો કે 6 લાખ રૂપિયા. આને કેપિટલ એમ્પ્લોયડ કહેવાય. ઓર આને ઉલટી રીતે પણ કરી શકાય કે તમે હવે કઈ વસ્તુ અત્યારે બેલેન્સ શીટના આપણે ડેટા ઉપરથી કેપિટલ એમ્પ્લોયડ ગણી, તેમાં કઈ વસ્તુ ધ્યાનમાં નથી લીધી? તો કે પાર્ટનર્સની કેપિટલ. એ બધી પાર્ટનર્સના કેપિટલનો સરવાળો કરો. જો ફર્મ પાસે કોઈ રિઝર્વ્સ હોય તો એ પાર્ટનર્સની માલિકીનું જ ગણાય છે, પાર્ટનર્સ વચ્ચે જ વેચાય, તો એ રિઝર્વ્સ એમાં એડ કરો. અને જો કોઈ ફિક્ટિટિયસ અસેટ હોય તો અહીંયાથી લેસ કરો, કે જે પાર્ટનર્સના કેપિટલની સામે જ ઉઠશે. તો પાર્ટનર્સ કેપિટલ પ્લસ ફ્રી રિઝર્વ્સ માઇનસ ફિક્ટિટિયસ અસેટ્સ, આ રીતે પણ કેપિટલ એમ્પ્લોયડ ગણી શકાય. કેપિટલ એમ્પ્લોયડ એટલે તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ. આ બિઝનેસમાં તમે જે રૂપિયા લોકેલા છે એને કેપિટલ એમ્પ્લોયડ કહેવાય. યર ચાલુ થાય, બરાબર, રોકેલી મૂડી, આ ઈ જ વસ્તુ, ઈ નહીં, તમે અલગ અલગ નામ, જેમ કે તને હિમાક્ષી ઘરે તને હિમા કહેતા હોય, બરાબર, ખાલી સી કહેતા હોય, પણ જ્યારે પણ હિમા કહીને બોલાવે તો તું જ જવાબ દે ને, એના જેવું. તો ઓબ્વિયસલી જે છે એ તમારી કેપિટલ એમ્પ્લોયડ છે, એટલે તમે નેટ અસેટ, બહુ સિમ્પલ આપણે તો લેંગ્વેજમાં વાત કરી કે તમારી જે નેટ અસેટ છે એને કેપિટલ એમ્પ્લોયડ કહેવાય. અને પાછું હું તમને ઇન્વર્ટેડ કોમામાં કહી દઉં કે તમારે તો કેપિટલ એમ્પ્લોયડ ગણવાની કોઈ વાત જ નહીં આવે. તમને ક્વેશ્ચનમાં કેપિટલ એમ્પ્લોયડ એવું લખીને જ આપ્યું, એ ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા, એનું તમારે કોઈ ટેન્શન લેવાનું છે જ નહીં. પણ તોય આપણે ટેન્શન લઈ રહ્યા છીએ કે માનો કે મારે કેપિટલ એમ્પ્લોયડ ગણવી છે, તો હું કઈ રીતે ગણીશ? તો કે મારી પાસે ઓપનિંગ બેલેન્સ શીટ હોવું જોઈએ અને મારી પાસે ક્લોઝિંગ બેલેન્સ શીટ. ઓપનિંગ બેલેન્સ શીટ એટલે યર જ્યારે ચાલુ થયું ત્યારનું બેલેન્સ શીટ, ક્લોઝિંગ બેલેન્સ શીટ એટલે યર પૂરું થયું ત્યારનું બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં અસેટ બાજુનો ટોટલ લેવાનો
પણ એ ટોટલમાં જો કોઈ ફિક્ટિટિયસ અસેટ ઇન્ક્લુડ હોય તો એને ત્યાંથી શું કરી નાખવાની, કાઢી નાખવાની. બરાબર. એટલે અસેટ્સ નો ટોટલ કરવાનો, બેલેન્સ શીટ ની સાઈડ જે અસેટ્સ આપી હોય, બરાબર, એનો ટોટલ કરવાનો અને એમાંથી ફિક્ટિટિયસ અસેટ્સ લેસ કરી આ સિવાય એટલે એને એક્સક્લુડ કરવાની. બેઝિકલી અસેટ એવી જ લેવાની કે જે વાસ્તવિક હોય, ફિક્ટિટિયસ નહીં લેવાની. બેઝિક સાવ સિમ્પલ લોજિક આ. અને એમાંથી લેસ કરવાનું આઉટસાઇડ લાયબિલિટીઝ, એટલે તમારી બેંક લોન, ક્રેડિટર્સ, એક્સપેન્ડિચર આઉટસ્ટેન્ડિંગ, જે લાયબિલિટી સાઈડ તમે જે લાયબિલિટી તરીકે બતાવો છો એ બધું ત્યાંથી લેસ કરી નાખો. આ જે આવે એને કેપિટલ એમ્પ્લોયડ કહેવાય. ઓર આની જગ્યાએ કેપિટલ એમ્પ્લોયડ તમે બીજી રીતે ગોતી શકો. પાર્ટનર્સની કેપિટલનો સરવાળો કરવાનો, એમાં ફ્રી રિઝર્વ્સ એડ કરવાની અને ફિક્ટિટિયસ એસેટ્સ એમાંથી શું કરવાનું, લેસ કરવાનું. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? હવે ક્વેશ્ચનમાં જો ઓપનિંગ કેપિટલ એટલે આજે માનો કે તમે 31/12/2007 ની ગુડવિલ ગણી રહ્યા, તો તમારી પાસે કેપિટલ એમ્પ્લોયડ કઈ કઈ હોવી જોઈએ? 1/1/2007 ની 1st January 2007 અને 31st 12/2007 ઓપનિંગ અને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ હોવી જોઈએ. જો ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ અને ક્લોઝિંગ કેપિટલ માનો કે તમને કીધું કે 1/1/2017 ના દિવસે કેપિટલ એમ્પ્લોયડ હતી 8 લાખ રૂપિયા અને 31st 12/2007 ના દિવસે કેપિટલ એમ્પ્લોયડ હતી 10 લાખ રૂપિયા, તો તમે શું કરશો? તમારે એની એવરેજ કરવાની. 8 lakhs plus 10 lakhs, તો એવરેજ કેપિટલ એમ્પ્લોયડ કેટલી થશે? 9 લાખ રૂપિયા. પણ માનો કે તમને એમ જ કીધું ખાલી કે 31st 12/2007 ના દિવસે કેપિટલ એમ્પ્લોયડ હતી 10 લાખ રૂપિયા, તો હવે તમે શું લેશો? તો કે 10 લાખ રૂપિયા છે. એવા અઝમ્પશન સાથે કે ભાઈ ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ એક એવી છે 10 લાખ રૂપિયા ની, એમાં કોઈ ચેન્જ છે નહીં. તો 10 લાખ પ્લસ 10 લાખ ડિવાઇડેડ બાય 2 કરું તો મારા 10 લાખ જ આવે. એટલે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ જ મારા માટે શું થઈ જાય? એવરેજ કેપિટલ. હવે બહુ સિમ્પલ લોજિક આવે કે આ કેપિટલ એમ્પ્લોયડ ગણી ક્યારે શીખ્યા તમે? જ્યારે બેલેન્સ શીટમાં એ બધા રૂપિયા લખ્યા હતા ત્યારે. એટલે ધેટ મીન્સ કે ટેન્જિબલ વસ્તુ હતી ને, દેખાતી હતી તમને કે ભાઈ આટલા આટલા રૂપિયા છે, આટલું તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ છે. હવે તમે કાંઈ પણ બિઝનેસ કરતા હો, બરાબર, તો તમે એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં બિલોંગ કરો. જેમ કે આજે હું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને બિલોંગ કરું અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, તો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્ટર્નિટીને બિલોંગ કરું, બરાબર. એ જ રીતે તમે જો એક લાકડાના વેપારી હો, બરાબર, તો તમે એક વુડ ઇન્ડસ્ટ્રીઝને બિલોંગ કરો, બરાબર. અને આ ઇન્ડસ્ટ્રીઝમાં તમારા જેવા જ ઘણા બધા લોકો હશે અને એ લોકો પણ બિઝનેસમાં કમાઈ જ રહ્યા છે, બરાબર. તો તમારે સિમ્પલી એ જોવાનું રહે કે ત્યાં પિયર્સ જે છે, તમારા જે કોમ્પિટિટર્સ છે, ત્યાં એ લોકો નો પર્સન્ટેજ ઓફ અર્નિંગ્સ જે છે એ શું છે. જે માર્કેટમાં તમે બિઝનેસ કરો છો એ માર્કેટમાં કેવો રેટ ચાલે છે અર્નિંગનો, એ રેટ કેટલો, આઈધર આને બેઝ લઈ શકાય. ઓર બીજું એ થઈ શકે કે આજે તમે અલ્ટિમેટલી આ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. આપણે જો એક્ઝામ્પલમાં અત્યારે 10 લાખ દેખાઈ રહ્યા છે, આપણે 10 લાખને જ પકડીએ કે 10 લાખનું તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ આ બિઝનેસમાં છે. જો આ બિઝનેસ ન કર્યું હોત તો તમે શું કરો? આ 10 લાખનું તમે શું કરો? તો કે એને ક્યાંક બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરે, અને ઇન્વેસ્ટ કરે તો એમાંથી કંઈક રૂપિયા જનરેટ થાય, એમાંથી કંઈક રિટર્ન મળે. તો એ રિટર્ન કેટલું હોત? એ કેટલા પર્સન્ટેજ તમને રિટર્ન એમાંથી મળતું? આને નોર્મલ એક્સપેક્ટેશન રેટ કહેવાય. દરેક લોકો જ્યારે પૈસા લગાડતા હોય ને કોઈ પણ જગ્યાએ, ત્યારે દરેક લોકોનું કંઈક એક્સપેક્ટેશન કે ભાઈ હું પૈસા લગાડું છું તો ઓબ્વિયસલી એ પૈસાનું મને રિટર્ન કેટલું મળશે, એનું મેં એક એક્સપેક્ટેડ રેટ, અને આ નોર્મલ હોવું જોઈએ, બરાબર. તમે
એવું એક્સપેક્ટેશન ન રાખ. આજે તમે જે ઇન્ડસ્ટ્રીમાં બિલોંગ કરો છો એ ઇન્ડસ્ટ્રીમાં ઓન એન એવરેજ 10 થી 12% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલે છે, રેટ ઓફ અર્નિંગ ચાલે છે. તો તમારું એક્સપેક્ટેશન એ કેટલું હોવું જોઈએ? 10 થી 12%. હવે તમે એમ કહો કે ભાઈ મારું એક્સપેક્ટેશન 50% નું છે, તો આ સાવ ઇલોજિકલ વસ્તુ. બરાબર. એટલે નોર્મલ રેટ ઓફ રિટર્ન ની વાત કે તમે નોર્મલી શું એક્સપેક્ટ, જેના માટે તમે સૌથી બેસ્ટ વસ્તુ તો શું છે કે તમે તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ લઈ લો. કે આજે તમે પૈસા બિઝનેસમાં ન લગાડ્યા હો તો બેંકમાં એફડી તરીકે મૂકો, અને એફડી નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% નો છે. તો તમે આ બિઝનેસમાંથી પણ નોર્મલી શું એક્સપેક્ટ કરી રહ્યા છો? 8% જેટલું રિટર્ન. આને નોર્મલ રેટ ઓફ રિટર્ન કહેવાય. ક્વેશ્ચનમાં તમને આ રિટર્ન નો રેટ પણ આપ્યો જશે, તમારે એની ચિંતા કરવાની નથી કે તમે ગોતવા જાઓ કે આ કાંઈ. આ તમે તમને રિયલ વર્લ્ડમાં કઈ રીતે થાય એનો એક બેઝિક આઈડિયા કે ભાઈ આ રિટર્ન આવે કઈ રીતે. તો કે બેઝિકલી લોકો જે છે હંમેશા એક્સપેક્ટ જે છે કરતા હોય છે, કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને કેટલા પર્સન્ટેજ રિટર્ન જે છે મળવું જોઈએ એના ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ઉપર. આ નોર્મલ રેટ ઓફ રિટર્ન જે છે, બરાબર, જે તમને ક્વેશ્ચનમાં સે ફોર એક્ઝામ્પલ 10% આપ્યું, તો તમે આ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયાનું કર્યું છે બાળકો? 10 લાખ રૂપિયાનું, જે તમે સેકન્ડ સ્ટેપમાં ગોઈતું. બરાબર છે ને ભાઈ? તો 10 લાખના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમારું એક નોર્મલ એક્સપેક્ટેશન શું હોય કે તમને કેટલો પ્રોફિટ મળવો હોય? તો કે જો 10 લાખનું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, 10 લાખની કેપિટલ એમ્પ્લોયડ કરેલી હોય, તો 10% નો જો મારો રેટ હોય તો મને નોર્મલી 1 લાખ રૂપિયા જે છે મળવા જોઈએ. બરાબર. આને કહેવાય નોર્મલ પ્રોફિટ, જે મારું થર્ડ સ્ટેપ બને. ફાઇન્ડ આઉટ નોર્મલ પ્રોફિટ. અને નોર્મલ પ્રોફિટ કઈ રીતે મળે? એવરેજ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ નોર્મલ રેટ ઓફ રિટર્ન, જે તમને ક્વેશ્ચનના અંદર આપેલો જ હશે. બરાબર. અહીંયા મેં તમને બેઝિક એક્ઝામ્પલ મેં જે તમને હમણાં સમજાયું એનું એક્સપ્લેનેશન મેં તમને આપેલું છે, પણ તમારે બેઝિકલી જે છે આવી કઈ વસ્તુ વિચારવાની નહીં થાય. ક્વેશ્ચનમાં નોર્મલ રેટ ઓફ રિટર્ન તમને આપેલો હશે. હવે જો તમે આ બિઝનેસ કરીને ઓન એન એવરેજ 1,50,000 રૂપીસનો પ્રોફિટ કમાતા હો, કે જે તમે ફર્સ્ટ સ્ટેપમાં ગોઈતો છો કે તમારો એવરેજ પ્રોફિટ 1,50,000, તો તમારી પાસે જે અસેટ છે એમાંથી તમારું નોર્મલ એક્સપેક્ટેશન તો ખાલી કેટલા રૂપિયાનું હતું? 1 લાખ રૂપીસનું હતું. તો પછી જે આ એક્સ્ટ્રા 50,000 રૂપીસ જે મળે છે ને, આ એક્સ્ટ્રા 50,000 રૂપીસ તમારા માટે શું બનશે? સુપર પ્રોફિટ. આ એક એવી અસેટ માંથી જનરેટ થઈ રહ્યું છે જે દેખાતી નથી. જે દેખાય છે એ 10 લાખ રૂપિયાની હતી, અને 10 લાખ ઉપર 10% લેખે રિટર્ન કરું તો મને 1 લાખ રૂપિયાનો જ પ્રોફિટ મળવો જોઈતો હતો, પણ એકની જગ્યાએ મને 1,50,000 રૂપિયાનો પ્રોફિટ મળી. તો 50,000 મારા માટે સુપર પ્રોફિટ બને, જે મારું ફોર્થ સ્ટેપ થાય, કે જેમાં સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 3 કરવાનું આવે. અને હવે જે હું એવરેજ પ્રોફિટમાં કરતો તો એ સેમ વસ્તુ આવે. કે જો હવે આના ઉપરથી ગુડવિલનું વેલ્યુએશન કરવું હોય તો હું આ સુપર પ્રોફિટને નંબર ઓફ પરચેઝ યર્સ થી શું કરીશ? મલ્ટીપ્લાય કરીશ, કે આવું કેટલા વર્ષો સુધી મળશે. બરાબર. તો ગુડવિલ એટલે શું થશે? તો કે ગુડવિલ એટલે સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ પરચેઝ યર્સ. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? પાછા એકવાર 5 સ્ટેપ લઈ લઈએ કે જો મારે સુપર પ્રોફિટ મેથડ થી સમ ગણવો હોય તો મારું પહેલું સ્ટેપ શું હશે? તો કે મને જે ક્વેશ્ચનમાં ગિવન યર્સ આપ્યા છે એ યર્સ નું હું એવરેજ પ્રોફિટ ગણીશ, અને આ પ્રોફિટ ગણવા માટે મારી પાસે ટ્રેડિંગ પ્રોફિટ હોવો જોઈએ. જો ન હોય તો પહેલા ટ્રેડિંગ પ્રોફિટ ગોતવાનું, અને ટ્રેડિંગ પ્રોફિટ ની પછી સિમ્પલ અથવા તો વેઇટેડ એવરેજ કરવાનું. આ પહેલું સ્ટેપ. સેકન્ડ સ્ટેપ મારે ગોતવાનું છે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ. તો ક્વેશ્ચનમાં મને ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ આપી હશે, ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ આપી હશે, આની મારે સિમ્પલ એવરેજ કરવાની. જો ક્વેશ્ચનમાં ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ ન આપી હોય તો ખાલી ને ખાલી ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ જે છે એ જ લઈ લેવાની મારી એવરેજ કેપિટલ એમ્પ્લોયડ તરીકે. હવે ક્વેશ્ચનમાં મને નોર્મલ રેટ ઓફ રિટર્ન આપ્યું હશે, તો જે મેં સેકન્ડ સ્ટેપના અંદર એવરેજ કેપિટલ એમ્પ્લોયડ ગોઈતી છે એને ઇન્ટુ નોર્મલ રેટ ઓફ રિટર્ન કરું એટલે મને નોર્મલ પ્રોફિટ મળે.
બરાબર. મારા એવરેજ પ્રોફિટ કે જે પહેલું સ્ટેપ છે અને મારો નોર્મલ પ્રોફિટ કે જે મારું ત્રીજું સ્ટેપ છે, આના ડિફરન્સને સુપર પ્રોફિટ કહેવાય. અને આ સુપર પ્રોફિટને નંબર ઓફ પરચેઝ યર્સ થી મલ્ટીપ્લાય કરું એટલે મને ગુડવિલ જે છે એ મળશે. જો કેપિટલ એમ્પ્લોયડ ન આપ્યું હોય, બરાબર, કેપિટલ એમ્પ્લોયડ તો બકા ઈ થયું ને, આ એટલા માટે તો કરી રહ્યો છું. બાકી તો સ્ટેપ નો આવડતા હોય તો કોઈ ક્વેશ્ચન જ નો આવડે ને ભાઈ. તને સ્ટેપ વગર તો કેમ તને ખબર પડે કે ક્વેશ્ચન કઈ રીતે ગણવું હોય? એટલે તો આ સ્ટેપ્સ લખ્યા છે. એટલે તું ઓકે તારા ઓલા સ્કૂલ ની વાત કરે છે, ગોખી લઉં ખાલી અને ગોખીને વાત પૂરી કરી નાખ. બાકી લોજિક ગયું તેલ પીવા. હા, ઓકે ઓકે, ના સમજાઈ ગયું બકા. તારા ક્વેશ્ચન ઉપરથી મને સમજાઈ ગયું. હવે તું હા પાડ ના પાડ જે કરી. તો ઓબ્વિયસલી જો કેપિટલ એમ્પ્લોયડ ન આપી હોય તો મારે ગોતવી પડે. અને કેપિટલ એમ્પ્લોયડ ગોતવા માટે શું કરવું પડે? તો કે મારી પાસે જે અસેટ છે કે જેમાં ફિક્ટિટિયસ અસેટ્સ ધ્યાનમાં નહીં લેવાની, બરાબર, ફિક્ટિટિયસ અસેટ્સ ને ઇગ્નોર કરવાની, ખાલી અસેટ નો ટોટલ કરવાનો અને એમાંથી આઉટસાઇડ લાયબિલિટીઝ લેસ ઓર પાર્ટનર્સ ની કેપિટલ પ્લસ ફ્રી રિઝર્વ્સ માઇનસ ફિક્ટિટિયસ અસેટ કરવાથી પણ કેપિટલ એમ્પ્લોયડ મળે. લોજિકલી કે આપણે કન્સેપ્ચ્યુઅલી સમજીએ તો બહુ સિમ્પલ આ મેથડનો જે જીસ્ટ જે છે એ છે કે તમે જે એવરેજ પ્રોફિટ કમાવો છો એ એવરેજ પ્રોફિટ ખાલી ગુડવિલ કે તમારી બ્રાન્ડ વેલ્યુ થી તમને નથી મળતો. એ દરેક અસેટનો યુઝ કરીને મળે. અને તમારે જો ખાલી ગુડવિલ ની વેલ્યુ ગણવી હોય તો તમારે આ પ્રોફિટ માંથી એવો પ્રોફિટ કાઢી નાખવો પડે કે જે બાકીની અસેટ્સ જનરેટ કરીને આપે. બરાબર. એટલે તમે જે બીજી બધી અસેટ તમારા બિઝનેસમાં છે જેને તમે કેપિટલ એમ્પ્લોયડ કહેશો, એ કેટલા રૂપિયાનો પ્રોફિટ જનરેટ કરી શકે એનું એક આપણે એનાલિસિસ કરીએ છીએ, જેને આપણે નોર્મલ પ્રોફિટ કહીએ. અને જો મારો એવરેજ પ્રોફિટ 150 આવતો હોય અને બાકીની અસેટનો યુઝ કરીને જે પ્રોફિટ મળવો જોઈએ એ લાખ રૂપિયાનો જ હોય, તો વધારાના 50,000 રૂપીસ જેવું કમાઉં છું એ એવી અસેટમાંથી મળી રહ્યા છે કે જે મને દેખાતી નથી, જે ટોટલી ઇનટેન્જિબલ છે, જેનો યુઝ હું ગુડવિલ કમ્પ્યુટેશન કરવા માટે કરી શકું. એટલે મારે ગુડવિલ 1,50,000 ઉપરથી ન ગણવી જોઈએ, મારે ગુડવિલ ખાલી 50,000 ઉપરથી ગણવી. એટલે મેં તમને ફર્સ્ટ મેથડનો ફ્લો કીધો કે ભાઈ ફર્સ્ટ મેથડના અંદર લિમિટેશન શું છે કે તમે એવરેજ પ્રોફિટ કરો તો એવરેજ પ્રોફિટ તો બધી અસેટનો યુઝ કર્યો એટલે આ પ્રોફિટ મળ્યો, એ ખાલી તમારી બ્રાન્ડ વેલ્યુથી નથી મળ્યો. તો ઓબ્વિયસલી એ પ્રોફિટના અંદર તો બાકીની અસેટનું એ કોન્ટ્રીબ્યુશન છે. તમારે ખાલી અત્યારે કઈ અસેટ ગણવી છે? તો ઓલી ગુડવિલ જ ગણવી છે, તમારી જે બ્રાન્ડ વેલ્યુ છે એનું જ કમ્પ્યુટેશન કરવું. તો પછી બધોય પ્રોફિટને ધ્યાનમાં લઈ અને ઈ વેલ્યુ ગણી શકાય નહીં. આ લોજિક સુપર પ્રોફિટમાં છે. હોપફુલી બધાને કન્સેપ્ચ્યુઅલી પણ ક્લિયર થયું હશે. અને બાકી નો થયું હોય તો જે પંકજ કુમારે જે રસ્તો બતાવ્યો છે અત્યારે કે સ્ટેપ્સ ગોખી નાખો એટલે પૂરું થઈ ગયું. મેં તો તારા વિચારને વાચા આપી બકા. ખાલી તું જે વિચારતો હતો એ મેં તને કીધું. તારા મગજમાં થોટ તો ઈ જ હાલતો હતો કે બાકી બધું તેલ પીવા ગયું, ખાલી આ સ્ટેપ્સ જો લખી નાખી તો આન્સર આવી જાય ને બસ. કાંઈ વાંધો નહીં બકા. મારા મમ્મી એ મોરબી ના જતા, મારા મામા હજી મોરબી જ રહે છે, એટલે મને ખબર મોજ કર. મારું મોસાળ જ મોરબી નું. કઈ જગ્યા રહેશ તું મોરબી માં? માધાપર. ઓકે. મારા મામાનું ઘર નાની બજારમાં. જોઈ છે નાની બજાર?
મોરબીમાં માધા પર છે એમ ને? અમને તો એમ કે અમારા રાજકોટ ને ભુજમાં જ છે ખાલી, બધી જગ્યાએ માધા પર કરી નાખ્યું. તો જુઓ બાળકો, આ એક એક્ઝામ્પલ છે સુપર પ્રોફિટ મેથડ. A firm of ABC has a total capital invested of 4,50,000. જો તમને ગણીને આપી જ છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફર્મમાં કરેલું છે? 4,50,000. ફર્મ earned net profit 70, 80, 120 અને 1 લાખ. 4 વર્ષનો પ્રોફિટ તમને આપ્યો છે અને રીઝનેબલ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપ્યું છે 15%નો, એટલે નોર્મલ રેટ ઓફ રિટર્ન પણ આપી. આપણે ગુડવિલ ની વેલ્યુ કમ્પ્યુટ કરીને દેવાની છે. ઇટ ઇઝ બેઝડ ઓન 3 years purchase of the average super profit of past 4 years. તો આપણે ગુડવિલ જે છે એ ગણીને આપવાની છે સુપર પ્રોફિટના મેથડનો યુઝ કરી. તો પહેલા તો આ એક્ઝામ્પલ તમે લખી નાખો ઝડપથી, બરાબર. પછી આપણે આ લોકોએ જે રીતે કર્યું, આપણે જે ઓલા સ્ટેપ્સ લખ્યા હતા ને એ જ ઓર્ડરમાં તમને ગણીશું. એટલે આપણે 1 by 1 એ રીતે કરશું. એટલે તમે એકવાર આ નાનકડો ક્વેશ્ચન છે એટલે ઝડપથી બુકમાં લખી નાખો, પછી આપણે બધા સાથે ગણીએ. શું કીધું? લેટ્સ શીખો. ભલે તો આવું નથી આવે. એટલે રેસ્પી ક્યોર લેવાની અને હેઝિથાલ્ફાન. એ શું તાવની દવા છે? એન્ટીબાયોટિક. બાળકો લખાઈ જાય એટલે કેજો મને. બધાને લખાઈ ગયું ને બાળકો? તો લખીશું સૌથી પહેલા કેલ્ક્યુલેશન ઓફ એવરેજ પ્રોફિટ. કેલ્ક્યુલેશન ઓફ એવરેજ પ્રોફિટ. જેના અંદર નીચે લખીશું એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ, શું કરશું? સિમ્પલ એવરેજ કરશું બાળકો કે વેઇટેડ એવરેજ કરશું? વેઇટેડ કરશું. અરે બાપ, સિમ્પલ એવરેજ કરીશું. વેરી ગુડ. તો 4 વર્ષના
પ્રોફિટ નો ટોટલ કરો અને એને ડિવાઇડેડ બાય 4 કરો. $92,500. હવે જો ઓલું કેલ્ક્યુલેશન ઓફ એવરેજ પ્રોફિટ લખ્યું છે ને ત્યાં નંબર 1 એવું લખી નાખશું 1 નંબર એમ. એટલે હવે નંબર 2 લખીશું એવરેજ કેપિટલ એમ્પ્લોયડ. એવરેજ કેપિટલ એમ્પ્લોયડ is equal to 4,50,000 rupees. Average capital employed is equal to 4,50,000 rupees. હવે નંબર 3 લખીશું normal profit is equal to average capital employed into normal rate of return. Normal profit is equal to average capital employed into normal rate of return. 4,50,000 rupees into 15%. એટલે 67,500. હા, નોર્મલ પ્રોફિટ થી બોલશો ને સર? normal નેટવર્ક profit પ્રોબ્લેમ હતો. normal profit is equal to average capital employed into normal rate of return. એટલે એના નીચે લખવાનું 4,50,000 rupees into 15%. એટલે 67,500. લખાઈ ગયું ને હર્ષ? હા સર. પછી લખવાનું નંબર 4. ના નો ચાલે દેવ, નોર્મલ જ લખા. તને દેવની જગ્યાએ સુદેવ કહું તો ચાલશે? હા હા બસ, તો ત્યાં નોર્મલ ને ખોટું લાગી જાય બકા. તો નંબર 4 લખીશું સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ super profit is equal to average profit minus normal profit. Average profit minus normal profit. તો કેટલા હતા ઓલા? 92,500 હતા, 97,500 હતા. 92,500 minus 67,500. Let 25,000. Goodwill is equal to number 5 કરીશું. Goodwill is equal to super profit into number of purchase years. Super profit into number of purchase years. 25,000 rupees into 3 years. It is 75,000 rupees. $75,000 બરાબર ને? ઓકે, તો હજી એક બીજો એક્સક્લુઝિવ સુપર પ્રોફિટ નો જ ક્વેશ્ચન છે. જુઓ, કેપિટલ ઇન્વેસ્ટેડ ક્વેશ્ચન માં આપી દીધી છે.
1,50,000 રૂપીસ એટલે કેપિટલ એમ્પ્લોયડ છે જ તમારી પાસે. 4 વર્ષનો પ્રોફિટ લોસ નો ડેટા આપ્યો છે. માર્કેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 10% અને રેટ ઓફ રિસ્ક રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટેડ તમને કીધું છે 2% નું. એટલે ઓવરઓલ તમારું એક્સપેક્ટેશન જે છે કે ભાઈ માર્કેટ જેટલું તો રિટર્ન મળવું જોઈએ, તમે જે રિસ્ક લઈ રહ્યા છો એનું વધારાનું 2% તમે એક્સપેક્ટ કરી રહ્યા છો, તો 12% નું તમારું નોર્મલ રેટ ઓફ રિટર્ન થાય. અને રેમ્યુનરેશન ફ્રોમ ઓલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ ઓફ પ્રોપ્રાઇટર 6,000 રૂપિયા પર મંથ આપ્યું છે. આપણે કીધું છે કે યુ આર રિક્વાયર્ડ ટુ કમ્પ્યુટ વેલ્યુ ઓફ ગુડવિલ on the basis of 5 years purchase of super profit of business. Calculate average profit of last 4 years. તો પહેલા તો આ ક્વેશ્ચન ઝડપથી લખી નાખો બાળકો. લખાઈ જાય એટલે મને કયો, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ પાછો ક્વેશ્ચન ગણીએ. સુપર પ્રોફિટ મેથડ. ત્યાં હું પાણી પી લો ખાલી બાળકો, એટલે કદાચ 2-1 મિનિટ મારો અવાજ ન આવે, તમને 2-3 મિનિટ તો લાગશે જ ગણવામાં લખવામાં. ઘસી ઘસીને પૂરું ન થઈ જાય. એક ગડારા બંધા ગડારા કઈક બહુ વ્યવસ્થિત રીતે કામમાં છે કે જેમાં ધ્યાનમાં નથી આપી રહ્યો. ઓકે બાળકો, તો
પ્રીવિયસ ક્વેશ્ચન ની જેમ જ ગણીશું આ ક્વેશ્ચન ની. સૌથી પહેલા તો નંબર 1 લખીશું એવરેજ પ્રોફિટ, અને એવરેજ પ્રોફિટ કરવા માટે સિમ્પલ નો યુઝ કરીશું, વેઇટેડ નો યુઝ કરીશું. તો સિમ્પલ એવરેજ કરશું તો એવરેજ પ્રોફિટ માટે ચારેય વર્ષના પ્રોફિટ નો સરવાળો પણ એક લોસ પણ છે એમાં, એટલે એટલા માઇનસ થશે, ડિવાઇડેડ બાય 4 years. ₹30,000 આ બરાબર છે. હવે બાળકો તમે અહીંયા જુઓ કે તમને કીધું છે કે રેમ્યુનરેશન ઓફ પ્રોપ્રાઇટર આઈપી, આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. બેઝિકલી અકાઉન્ટ્સ ના અંદર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ નું આપણે કોઈ અકાઉન્ટિંગ કરતા નથી, કારણ કે આજે હું જ છું તો હું પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ના અંદર પાર્ટનર છું, તો ઓનર પતંજલિ, બીઇંગ અ ઓનર ઓફ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ, ઓબ્વિયસલી હું મારી જાતને સેલરી નથી આપી શકતો. પણ એનો મતલબ એવો નથી કે ભાઈ મારે કોઈ લોસ નથી થતો, કારણ કે આજે આ જ વસ્તુ તમે બહુ સિમ્પલ લોજિક થી આ રીતે સમજી શકો કે આજે જો આ અકાઉન્ટ હું ન ભણાવતો, એ સ્ટેટિસ્ટિક્સ હું ન લેતો, તો મારી જગ્યાએ મારે કોઈ બીજાને એમ્પ્લોય કરવો પડે, જેને તો મારે સેલરી આપવાની જ હતી. પણ હું અત્યારે આપી રહ્યો છું, તો માનો કે ખાલી 5 જણાને ભણાવતો હોઉં તોય મારે તો ટાઈમ તો એટલો જ આપવાનો. તો ઓબ્વિયસલી જે સેલરી મેં બચાવી, ઓર એને એ રીતે કહી શકો કે આજે હું પતંજલિ ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ પાર્ટનર તરીકે ન હોત તો આજે હું ટાઈમ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટને આપી રહ્યો છું, એના માટે હું કંઈક ને કંઈક વળતર એક્સપેક્ટ કરતો. આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે અકાઉન્ટમાં ક્યાંય રેકોર્ડ કરવાની હોય નહીં. જનરલી પ્રોપ્રાઇટર નું રેમ્યુનરેશન જે છે, આમ તો ક્વેશ્ચનમાં છે એટલે આપણે લઈએ છીએ, બાકી પ્રોપ્રાઇટર નું રેમ્યુનરેશન એ પાર્ટનરશિપ ના અંદર ક્યાંય આવે નહીં. બેઝિકલી આમ જોવા એકચ્યુઅલમાં તો શું આવે કે એક પાર્ટનર કે જે અત્યાર સુધી મેનેજર તરીકે હતો અને હવે પાર્ટનર બની ગયો, તો તમે જ્યારે છેલ્લા 4 વર્ષનો પ્રોફિટ લઈ રહ્યા છો એવરેજ કરવાના પર્પઝથી, તો ત્યારે તો એ ભાઈ પાર્ટનર હતો નહીં, ત્યારે તો તમારે ત્યાં મેનેજર તરીકે કામ કરતો હતો ને એની સેલરી માનો કે ₹10,000 હોય, તો આ પ્રોફિટ તમે જે ગણ્યો છે એમાં એ 10,000 ની સેલરી લેસ થઈ ગઈ. પણ ફ્યુચરમાં હવે બીકોઝ ઓફ પાર્ટનર બની ગયો છે, તો ફ્યુચરમાં એને આ સેલરી આપવાની નહીં થાય. તો એકચ્યુઅલમાં તમારો 30,000 નો પ્રોફિટ નથી, તમારે ₹10,000 પાછા એડ બેક કરી દેવા છે. બરાબર, કારણ કે 30,000 તો એની સેલરી બાદ કર્યા પછી આવ્યા છે, જ્યારે ફ્યુચરમાં તો આવી કોઈ સેલરી આપવાની જ નથી. તો ફ્યુચરનો પ્રોફિટ તો આપોઆપ જ ₹10,000 થી એમને જ વધી જવાનો. આને મેન્ટેનેબલ, ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ કહેવાય. આપણા ટિપિકલ પાર્ટનરશિપના ક્વેશ્ચનમાં આવા પોઈન્ટ આપવાની જગ્યાએ આપણને આવું આપેલું હોય, પ્રોપ્રાઇટરની સેલરી, કે ભાઈ ઓલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટમાં હોત તો એ ₹6,000 તો કમાતો હોય, તો એની જગ્યાએ પાર્ટનરશિપમાં છે તો એ 6,000 નું ગુમાવી રહ્યો છે. તો એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટને પણ આપણે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ સ્વરૂપે ધ્યાનમાં લઈએ છીએ. મારું પર્સનલ ટૂંકમાં માનવાનું તો એવું છે કે આવી કોઈ વસ્તુ લેવી જોઈએ નહીં, બીકોઝ ઓફ ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટને આપણે બુકમાં ક્યાંય રેકોર્ડ કરતા નથી, અકાઉન્ટ્સમાં તો નથી બતાવતા, કોસ્ટિંગ કરતા હોય તો કરતા હોય, પણ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે એટલે એની સામે આપણે જઈ ન શકીએ. એટલે જે યુઝ્યુઅલી જે થતું હોય અને જે રીતે એક્સેપ્ટેબલ હોય એ જ કરવાનું આવે. એટલે જો તમને રેમ્યુનરેશન ઓફ ફ્રોમ ઓલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ આપેલું હોય તો એ એવરેજ પ્રોફિટ માંથી તમારે લેસ કરવાનું. એટલે તમે જે એવરેજ પ્રોફિટ લખ્યું છે ને એના નીચે જો આ લોકોએ જે લખ્યું છે ને એવું જ લખવાનું, એવરેજ મેન્ટેનેબલ પ્રોફિટ. એટલે એના નીચે લખો એવરેજ મેન્ટેનેબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ₹30,000 માઇનસ 6,000, અને 6,000 ના કાઉન્ટ્સમાં બતાવી દેજો રેમ્યુનરેશન ફોર પ્રોપ્રાઇટર, જે આ લોકો અહીંયા લખ્યું છે. 30,000 માઇનસ 6,000
કાઉન્સમાં લખી નાખવાનું રેમ્યુનરેશન ફોર પ્રોપ્રાઇટર, એટલે આપણા માટે એવરેજ પ્રોફિટ જે થશે એ થશે 24,000, કે જે હવે એવરેજ પ્રોફિટ નથી, એવરેજ મેન્ટેનેબલ પ્રોફિટના નામે એનું. સર લખાઈ જાય એટલે મને કહેજો. સર હા હા, સર કાઉન્સમાં હું કીધું લખવાનું? રેમ્યુનરેશન ફોર પ્રોપ્રાઇટર. મોસીનભાઈ અહીંયા બેઝિકલી એવું આપ્યું છે કે 6,000 રૂપિયાની સેલરી જો આ પ્રોપ્રાઇટર આ બિઝનેસમાં ન હોત ને તો 6,000 રૂપિયા તો એમને એમ કમાતો સેલરી કરી, પણ આ બિઝનેસમાં હોવાથી એને 6,000 મળતા નથી. આ ઓપોર્ચ્યુનિટી લોસ છે, અને ઓપોર્ચ્યુનિટી લોસ આપણે એવરેજ એક પાર્ટનરશિપના અંદર એક એવી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ મેન્ટેન કરી છે કે જો આવું રેમ્યુનરેશન આપ્યું હોય તો આપણે એવરેજ પ્રોફિટમાંથી શું કરશું, એને પણ કાઢી નાખીશું કે ભાઈ 6,000 રૂપિયા તો એને સેલરીના જે છે એ મળવાના જ હતા, બરાબર, જે તો આપવા જ જોઈએ, ખર્ચા તરીકે બતાવવા જ જોઈએ. આપણે એકચ્યુઅલ અકાઉન્ટિંગના અંદર 6,000 રૂપિયા ક્યાંય એક્સપેન્ડિચર તરીકે ન આવે, પણ જો તને આપ્યું હોય ક્વેશ્ચનમાં તો એને એક્સપેન્ડિચર તરીકે લેવાના છે, કે જે આ ઉપરના કોઈ પ્રોફિટ લોસ જે ગણ્યો છે એમાં 6,000 રૂપિયા ક્યાંય ડેબિટ નહીં થયા હોય, તો હવે આપણે ડેબિટ કરવા પડશે. એટલે દરેક વર્ષના પ્રોફિટમાંથી 6,000 ડેબિટ કરીએ એની જગ્યાએ આપણે એવરેજ પ્રોફિટ ગણી નાખ્યો અને 6,000 ની એવરેજ કરશું તો 6,000 રૂપિયા થશે, એ સીધા 6,000 જ લેસ થયા. આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે, અને આપણે જો ક્વેશ્ચનમાં આપ્યું હોય જેમાં મેં કીધું કે પર્સનલી હું આ વસ્તુ જો હું પોતે વિચારતો હોઉં તો મેં 6,000 રૂપિયાને ન લીધા, હું 30,000 થી સમને ગણું, પણ તમારે એવા સામે પ્રવાહે તરવા જવાની ટ્રાય નહીં કરવાની. આપણે જે ક્વેશ્ચનમાં જે રીતે ઇન્સ્ટિટ્યૂટના અંદર એસ્ટાબ્લિશ પ્રેક્ટિસ છે એને ફોલો કરવાની. એટલે આપણે ભલે કદાચ પર્સનલી એમ થતું હોય કે આ 6,000 રૂપિયા જે છે એ ન આવવા જોઈએ, બરાબર, પણ આપણે તોય લેવાના. એટલે 6,000 રૂપિયા જો આવું ઓલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ નું જો કોઈ સેલરી આપી હોય તો એવરેજ પ્રોફિટ માંથી એટલા રૂપિયા શું કરી નાખવાના, લેસ કરી નાખવાના. એટલે 24,000 આવશે. નંબર 2 લખીશું એવરેજ કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ average capital employed is equal to 1,50,000 rupees. ₹1,50,000. નંબર 3 લખીશું normal profit is equal to average capital employed into normal rate of return. Average capital employed into normal rate of return. 1,50,000 એને into 12%. કાઉન્સમાં ત્યાંય લખી નાખવાનું 10 plus 2, 10% plus 2%. 1,50,000 into 12%. એટલે 18,000 રૂપીસ આવશે. નંબર 4 લખીશું સુપર પ્રોફિટ is equal to average profit minus normal profit. અહીંયા એવરેજ મેન્ટેનેબલ પ્રોફિટ એવું લખશે, એવરેજ પ્રોફિટ નહીં, ખાલી એવરેજ મેન્ટેનેબલ પ્રોફિટ માઇનસ નોર્મલ પ્રોફિટ. 24,000 minus 18,000 એટલે 6,000 રૂપીસ. 24,000 minus 18,000 એટલે 6,000 રૂપીસ. Goodwill is equal to super profit into number of purchase years.
નંબર ઓફ પરચેસ યર્સ 6000 into 5 years એટલે 30000. હવે બાળકો જરાક વ્યવસ્થિત સાંભળી લેજો. તમારા લીખામાં ક્વેશ્ચન નંબર 5 છે. આ ક્વેશ્ચન નંબર 5 માં આપણે 4 મેથડ્સ નો યુઝ કરીને ગુડવિલ કમ્પ્યુટ કરીને દેવાનું. આમાંથી તમને એવરેજ પ્રોફિટ મેથડ, જે કે આમ તો પૂછીએ નથી આ ક્વેશ્ચન ના અંદર, પણ તોય આપણે ગણીશું એવરેજ પ્રોફિટ મેથડ થી એ ગુડવિલ, એવરેજ પ્રોફિટ મેથડ અને સુપર પ્રોફિટ મેથડ. આ બે મેથડ થી તમારે સમ ગણીને તૈયાર રાખવાનો છે. કાલે જ્યારે આપણે લેક્ચર ચાલુ કરીશું ત્યારે આના ક્વેશ્ચન નો આન્સર ટેલી કરીશું. એવરેજ પ્રોફિટ મેથડ નો યુઝ કરો તો ક્વેશ્ચન નંબર 5 પ્રમાણે ગુડવિલ શું આવે અને સુપર પ્રોફિટ થી ગુડવિલ શું આવે, અને આ જ કન્સેપ્ટ તમારે પછી લગાડવાનો થાય. પછી 1.5 પેજ જેવું છોડી દેવાનું, 1.5 પેજ જેવું છૂટી જશે, કારણ કે પછી આપણે પાછી બીજી 3 મેથડ્સ થી પણ સમ ગણવાનો. એટલે 1.5 પેજ છોડી અને ક્વેશ્ચન નંબર 5 ની ઉપર તમે જોશો ને, ક્વેશ્ચન નંબર તમને એના નીચે હશે, આઈ થિંક ક્વેશ્ચન નંબર 6 જોવા મળશે. ક્વેશ્ચન 7 આ છે. ક્વેશ્ચન 6 ના અંદર તમે જોશો કે તમને વેરિયસ મેથડ્સ થી ગુડવિલ ગણવાનું કીધું છે, જે મેં આઈ થિંક અહીંયા લીધો જ નથી, તમને હોમવર્ક માં આપવા માટે અહીંયા લીધેલો જ નથી. ક્વેશ્ચન 6 જુઓ જો, ઈ છે ને વેરિયસ મેથડ્સ થી ગુડવિલ ગણવાનું. તો અહીંયા તમારે એવરેજ પ્રોફિટ અને સુપર પ્રોફિટ પ્રમાણે ગુડવિલ ગણીને દેવાની. 5 અને 6 આ બેમાં એવરેજ પ્રોફિટ અને સુપર પ્રોફિટ આ બે પ્રમાણે ગુડવિલ તમારી કાલે ગણેલી હોવી જોઈએ. કાલે જ્યારે મળશું ત્યારે ઈ બંનેના આન્સર ટેલી કરી અને ત્રીજી મેથડ ચાલુ કરીશું, જેનું નામ છે કેપિટલાઇઝેશન મેથડ. બધાને ક્લિયર બાળકો? થઈ જશે ને? તો સાંજે મળશું બાળકો, પાછા આવજો.